નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 5માં મળ્યા છે. અગાઉના બંને વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ભારત જે છે એને આઝાદ કરાવવા માટે ગાંધીજી આવ્યા પછી 1920થી લઈને કેવી રીતે અલગ અલગ ચળવળો જે છે એ ચલાવવામાં આવી. એમાં પણ દાંડી યાત્રા છે, પછી હિન્દ છોડો આંદોલન છે. એ ખૂબ જ મહત્વની ચળવળો જે છે એ ભારત માટે આપણે કહી શકીએ. આ લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે એમાં સુભાષચંદ્ર બોઝ જે છે એના નેતૃત્વ હેઠળ જે આઝાદ હિન્દ ફૌજ જે છે એના દ્વારા કરવામાં આવતા કાર્ય જે છે એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. બધા સ્વાતંત્ર્ય સંગ્રામીઓ જે છે એણે પોતાની રીતે આપણે એમ કહી શકીએ કે આઝાદી માટેના પ્રયત્નો કર્યા હતા, પણ જે સુભાષચંદ્ર બોઝે પ્રયત્ન કર્યા હતા એ બધાથી અલગ અને માત્ર ભારતમાં જ નહીં, ભારત સાથે અન્ય દેશને જોડી અને ભારતને આઝાદ કરાવવાના પ્રયત્ન પણ આ સુભાષચંદ્ર બોઝે કર્યા હતા. આપણે એમ કહી શકીએ કે ભણવામાં પણ હોશિયાર અને ભારતને આઝાદ કરાવવા માટે પણ અમરંત પ્રયાસ જે છે એ એમને કર્યા હતા. તો સુભાષચંદ્ર બોઝ જે છે એનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ અને તે પોતે કાનૂન ક્ષેત્રે વકીલ હતા. તેના માતા જે છે એ પાર્વતી દેવી પોતે ધાર્મિક પ્રવૃત્તિવાળા હતા અને પોતાના પુત્રને અંગ્રેજી શિક્ષણમાં જ પોતે ખૂબ જ આગળ વધારી અને સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે સરકારમાં વફાદાર સેવક તરીકે કાર્ય કરે એવી વિચારધારણા તેમના માતા પિતાની હતી. અને આ જે આપણે એમ કહી શકીએ કે સુભાષચંદ્ર બોઝે એ પણ એની ભાવના જે છે એને પૂર્ણ કરી અને ખૂબ જ અઘરી ગણાતી હાલની જે યુપીએસસી જેવી પરીક્ષા, આવી સિવિલ સેવાની પરીક્ષા જે છે એ પણ એને ચોથા નંબરે પોતે પાસ કરી, એટલે કે આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ જે છે એ પરીક્ષા તેને ચોથા નંબરે પાસ કરી અને એમાં ઉત્તીર્ણ જે થયેલા છે એને લીધે આપણે એમ કહી શકીએ કે તે ભણવામાં પણ હોશિયાર હતા. તે અભ્યાસ માટે ઇંગ્લેન્ડ પણ ગયેલા હતા. અહીંયા આપણે જ્યારે એ ઇંગ્લેન્ડથી પાછા ફર્યા છે ત્યારે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજી અધ્યાપક ઓટ દ્વારા, અંગ્રેજી અધ્યાપક જે ઓટ છે એના દ્વારા જે રંગભેદની નીતિનો અમલ કરવામાં આવ્યો હતો. કારણ કે એ સમયે તો અંગ્રેજો દ્વારા આવી રંગભેદની નીતિ જે છે એનો અમલ ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવતો હતો અને ભારતના વિદ્યાર્થીઓ જે છે એની પણ એ અવગણના કરતા હતા. તો આવી રીતના આ ઘટના જ્યારે જોવે છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન જે છે એ જ્યારે જોવે છે ત્યારે એ સુભાષચંદ્ર બોઝ જે છે એને ભારતને આઝાદ કરવા માટેના અથવા તો અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરવાના પ્રયત્ન ત્યારથી જ તે શરૂઆત કરવા લાગે છે. તેને ભારતની સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ રસ હતો અને હિન્દી મહાસભામાં તે સક્રિય કાર્યકર બન્યા. પછી તો કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ જે 1923માં સ્થાપવામાં આવ્યો હતો, આની ચર્ચા આપણે અગાઉના ચેપ્ટરમાં પણ કરેલી છે. અને જો એ યાદ ન હોય તો મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ દ્વારા 1923માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ જે છે એની સ્થાપના કરવામાં આવી હતી અને તેને બહુમતીની સીટ પણ મળેલી હતી. તો આ જે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ છે એમાં તે પોતે જોડાયા અને સવિનય કાનૂન ભંગ, આ સવિનય કાનૂન ભંગ તો આપણે અગાઉ પણ જોયું, એમાં પણ તે પોતે આગળ પડતા કાર્યકર તરીકે રહ્યા હતા અને પોતે જેલવાસ પણ વેઠ્યો હતો. પછી તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એના અધ્યક્ષ પદ હેઠળ પણ તે 41 વર્ષ, માત્ર 41 વર્ષની ઉંમરે જ પોતે જે સુરતના હરિપુરામાં જે કોંગ્રેસનું અધિવેશન થયું હતું એમાં પોતે અધ્યક્ષ પદ તરીકે રહેલા હતા અને ઈસવીસન જોઈએ તો ઈસવીસન 1938. પણ સામાન્ય રીતે જે ક્રાંતિકારી વિચારો સુભાષચંદ્રના હતા, અહીંયા સુભાષ બાબુ લખેલું છે તો એના નામથી પણ તે ફેમસ હતા. તો સુભાષચંદ્ર બોઝ જે છે એના અમુક ક્રાંતિકારી વિચારધારાઓ જે છે એ ગાંધીજી સાથે મળતા નહોતા, કારણ કે ગાંધીજી જે છે એ અહિંસાની લડતમાં માનતા હતા, ત્યારે સુભાષચંદ્ર બોઝને લાગતું હતું કે અહિંસાથી જ માત્ર આઝાદી મળશે નહીં. તો આવી રીતના બંને વચ્ચે
મતભેદ થાય છે અને તે સુભાષચંદ્ર બોઝ જે છે એ કોંગ્રેસ છોડી દે છે અને પોતે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરે છે. અને સામાન્ય રીતે આ રાજકીય પક્ષ જે છે એ અવિરત સભાઓ સંબોધી અને દેશમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરી અને પોતાની સાથે ઘણા બધા લોકો જે છે એને જોડે છે અને આ લોકોને બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો છે એ પણ સુભાષચંદ્ર બોઝ જે છે એ ખેડવા લાગે છે અને અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી અને તેની ધરપકડ કરી અને કારાવાસમાં પૂરવામાં આવે છે. અહીંયા હિન્દ સંરક્ષણ ધારો જે છે એ હિન્દ સંરક્ષણ એટલે કે અમુક લોકો જે છે એ પોતે આવી પ્રવૃત્તિઓ એટલે કે નુકસાન કરતી, અંગ્રેજોને નુકસાન કરતી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એના દ્વારા ભારતને પોતાને જ નુકસાન પહોંચાડે છે એવું અંગ્રેજો દ્વારા કહેવામાં આવી અને આ સુભાષચંદ્ર જે છે એ સુભાષચંદ્ર બોઝને આપણે એમ કહી શકીએ કે ધરપકડ કરી અને તેને જેલમાં પૂરવામાં આવે છે. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેની સાથે અયોગ્ય વ્યવહાર થાય છે માટે સુભાષચંદ્ર બોઝ જે છે એ પોતે અમરણ ઉપવાસમાં પણ ઉતરી જાય છે એટલે કે જ્યાં સુધી પોતે મરે નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાશે પીશે નહીં. આવી રીતનો અમરણ ઉપવાસ જે છે એ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવે છે અને સામાન્ય રીતે આટલી બધી ભણતર હોવાથી તેની પાસે બધી વસ્તુ અથવા તો બધી યુક્તિઓ તો હતી જ કે કેવી રીતે આપણે જેલમાંથી બહાર નીકળી શકીએ છીએ. તો આવી રીતના જ્યારે તે પોતે અમરણ ઉપવાસ ઉપર ઉતરે છે ત્યારે તેમની તબિયત જે છે એ લથડતા તે પોતે પોતાના ઘરે જ પોતાના નિવાસ સ્થાને જ નજરકેદમાં રાખવામાં આવે છે. પણ જ્યારે તેને નજરકેદ રાખવામાં આવે છે તો કે આના માટેનું એક આખું પિક્ચર પણ છે બોઝ કરીને. તો આ પિક્ચર તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે સુભાષચંદ્ર બોઝ દ્વારા આપણે વિચારી પણ ન શકીએ એવા પ્રયત્નો જે છે એ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પઠાણનો છુપો વેશ કરી અને પોતે પહેલાં તો આપણે એમ કહીએ કે બંગાળાથી લઈ અને છેક પેશાવર, કોલકાતાથી લઈ અને પેશાવર, કાબુલ, ત્યારબાદ ઈરાન, રશિયા થઈને પોતે જર્મની સુધી પહોંચે છે. વિચાર કરો જોઈએ હાલના સમયમાં તો આપણે વિચારીએ કે જર્મની જવું છે તો સીધું પ્લેનની ટિકિટ લઈને વયા જાય, પણ જો આવી રીતના કોઈ યોગ્ય માર્ગથી આ સુભાષચંદ્ર બોઝ જાત તો ઝડપથી પકડાઈ જાત, પણ પોતે ન પકડાય એના માટે અલગ અલગ દેશમાંથી પોતે પસાર થઈ અને છેલ્લે જર્મની પહોંચે છે. અને જર્મની જ્યારે પહોંચે છે કારણ કે તે સમયે સંદેશા વ્યવહાર જે છે એ ખૂબ જ પૂરજોશમાં હાલતું હતું અને દેશ વિદેશની ખબરો જે છે એ પણ ફેલાતી હતી. તો જર્મનીમાં તેમનું ભારતીયો દ્વારા ખૂબ જ વધારે એવું ઉષ્માભર્યું સ્વાગત પણ થાય છે. બર્લિન રેડિયો પરથી તેમને પોતાનો દેશ બાંધવોને અથવા તો પોતાના દેશવાસીઓ અથવા તો તેમના મિત્રોને બ્રિટન સામે જેહાદ જગાડવાનો અનુરોધ કર્યો. એટલે કે જેહાદ એટલે કે પોતાના દેશને આઝાદ કરવા માટે મરી જવું પડે તો પણ હસતા મુખે પોતે મરી જવું એવો તેને સંદેશો જે છે એ ભારતવાસીઓ સુધી જર્મનીથી છેક પહોંચાડ્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતને આઝાદી કેવી રીતના અપાવી એના વિશેની પણ ચર્ચા કરી. એ સમયે તમને ખ્યાલ જ છે કે હિટલર જે છે એ ખૂબ જ મહત્વકાંક્ષી અને આખા વિશ્વને જીતવા માટેનો પ્રયત્ન કરનારો એક રાજા અથવા તો એક શાસક હતો. તો તેમની સાથે પણ તેમને ચર્ચા કરી અને પોતે ભારતને કેવી રીતના આઝાદી અપાવી શકશે એવા પ્રયત્ન કર્યા હતા. એટલે જ મેં તમને કીધું કે સામાન્ય રીતે બધા નેતાઓ જે છે એના પ્રયત્નો અને સુભાષચંદ્ર બોઝના પ્રયત્નો જે છે એ બધા કરતા અલગ પડે છે. તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી અને આશરે 3000 ભારતીયો જે છે એને એકઠા કર્યા અને ભારતમાંથી છટકીને પોતે જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા જે છે એ રાસ બિહારી બોઝે
બધા મંડળોને સાંકળતી એક સંસ્થા જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, એટલે કે આઝાદ હિન્દ ફૌજ જે છે એ આઝાદ હિન્દ ફૌજના નામે આઝાદ હિન્દ ફૌજના નામે મધ્યસ્થી સંસ્થા સ્થાપી. એટલે સ્થાપનાની જો વાત કરવામાં આવે તો તે રાસ બિહારી બોઝના અધ્યક્ષપણા હેઠળ આ સંસ્થા હતી અને તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો. એટલે કે સંસ્થા પૂછે તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, અને તેણે એક ફૌજ ઊભી કરી કે જે ભારતને આઝાદ કરવા માટેના પ્રયત્ન કરવાનું હતું. તેમણે વિશ્વના જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ, જેવા કે આપણે અલગ અલગ દેશની વાત કરીએ તો મલાયા છે, પછી જાપાન છે, ચીન, પછી ઇન્ડોનેશિયા ટાપુ જે છે એના સુમાત્રા, જાવા, પછી ચીનમાં નજીક આવેલું હોંગકોંગ, બોર્નિયો, અંદામાન, મ્યાનમાર વગેરે જેવી જગ્યાઓમાંથી 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી આપી. એટલે કે વગેરે દેશો છે એમાંથી પહેલા તો પ્રતિનિધિઓ જે છે એની સાથે પોતે મીટિંગ કરે, અને આ પ્રતિનિધિઓ જે છે એ એમની સાથે જોડાયેલા જે લોકો છે એને સાથે લાવે, તો ધીમે ધીમે કરતા આખું સંગઠન જે છે એ ખૂબ જ મોટું થવા લાગ્યું. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહ, આ મોહનસિંહ જે છે એ પણ ખૂબ જ મહત્વના વ્યક્તિ આપણે કહી શકીએ આઝાદ હિન્દ ફૌજ માટેના, આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તો આ વાત કરીએ આપણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અથવા તો આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વિશે. એમાં જો આપણે આગળ ચર્ચા કરીએ તો અંગ્રેજોની કડક સુરક્ષાને ભેદીને સુભાષચંદ્ર બોઝ જે છે એ એક સબમરીન દ્વારા બર્લિનથી સફળતાપૂર્વક પોતે જાપાન પહોંચે છે. જો પેલી ઘટના તો આપણે કહી દીધી કે એ સમયે સુભાષચંદ્ર બોઝ જે છે એ અંગ્રેજી શાસન અથવા તો અંગ્રેજની નજરકેદમાંથી પોતે ક્યાં જતા રહે છે? બર્લિન વયા જાય છે, કોલકાતાથી બર્લિન જાય છે. અને બીજી ઘટના જે છે કે એમાં અંગ્રેજો દ્વારા હજી પણ તેમની શોધખોળ ચાલુ જ હતી, તો અંગ્રેજોમાંથી એના જે સુરક્ષા જે છે એને ભેદીને પોતે બર્લિનથી ક્યાં જતા રહે છે? જાપાન જતા રહે છે. અને આ એક આપણે એમ કહી શકીએ કે ખૂબ જ મહત્વનું પાસું અથવા તો એનું સાહસ જે છે ખૂબ જ મહત્વનું સાહસ હતું. અને ત્યાં રાસ બિહારી બોઝે જે હિન્દ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જે નેતાગીરી જે છે એ હાલ અત્યાર સુધી તો સુભાષચંદ્ર બોઝ આની સાથે કંઈ લાગતું વળગતું નહોતું, પણ જે નેતાગીરી જે છે એ સુભાષચંદ્ર બોઝને આપી દે છે. અને એમને કહે છે કે આ આખી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એનું શાસન લઈ અને તે પોતે ભારતને આઝાદ કરાવે. તો આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ નહીં પણ ભારતની મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલા, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની પણ મદદ મળી. એટલે કે અલગ અલગ દેશના લોકો જે છે કે જેને ભારતને આઝાદ કરાવવું હતું એવા લોકોની મદદ પણ આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને મળે છે. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે પણ મુલાકાત લીધી. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જે છે એ જાપાન કરશે એવું નક્કી કર્યું. જાપાનીઝ લશ્કર જે છે એ હિન્દમાં આગળ વધે તેમ તેમ કામ ચલાવ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપાશે અને જાપાન તેમને માન્યતા પણ આપશે. એટલે કે જાપાન જે છે એ ભારત દેશ પોતે અલગ દેશ છે એવી માન્યતા પણ આપશે. એવી જાપાનના જે શાસક હતા ટોઝો કરીને એને પોતે આપી હતી, અથવા તો જે સુભાષચંદ્ર બોઝ જે છે એને પણ સાંત્વના આપી હતી. પણ તમને ખ્યાલ જ છે કે જાપાન અને જર્મની આ બંને દેશ એવા છે કે જેનું વિશ્વયુદ્ધ છે એમાં હાર થાય છે, બીજું વિશ્વયુદ્ધ છે એમાં હાર થાય છે. જર્મનીને પણ ખૂબ જ મોટો માર જે છે વેઠવો પડે છે. અને જાપાનની તો ખ્યાલ જ છે કે તેના હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ છે એ ફેંકવામાં આવ્યો હતો, એને લીધે એને ખૂબ જ વધારે નુકસાની વેઠવી પડે છે. તો આ બંને દેશ જે છે એ કદાચ ભારતને આઝાદ કરાવવામાં
અથવા તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એની મદદ કરવામાં તે પોતે આગળ આવત, પણ બંને દેશ જે છે એ આગળ જતા તેને હાર વેઠવી પડે છે. માટે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એ આપણે એમ ન કહી શકીએ કે ખૂબ જ એવું સક્રિય રીતે ભારતને આઝાદી અપાવી શકે છે. તો સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર જાય છે અને ત્યાં સ્વર્ણિમ સમિતિ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે સ્વર્ણિમ સંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે પોતે ચૂંટાય છે અને સાથોસાથ રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઝાદ હિન્દ ફૌજ જે છે એના વડા તરીકે સ્વેચ્છાએ પોતે નિવૃત્તિ લઈ લે છે અને સુભાષચંદ્ર બોઝને તેના વડા તરીકેની નિમણૂક કરે. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટેના એક મુખ્ય નેતાઓ જે છે એ નેતા પણ મળી જાય છે અને ત્યાંથી જ જે આપણે એમ કહીએ છીએ ને કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, તો ત્યાંથી જ તેને નેતાજીનું બિરુદ પણ મળે છે. અને સુભાષચંદ્ર બોઝના નારા જે છે એ તો હાલ પણ ખૂબ જ ફેમસ છે, જેમાં ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, પછી જય હિન્દનો નારો, આ બધા નારાઓ જે છે એ સમયના લોકોને આપણે એમ કહી શકીએ કે ઉર્જા પૂરું પાડવામાં મદદ કરતા હતા. તેના કુશળ માર્ગદર્શનથી આપણે એમ કહી શકાય કે આરજી હુકુમત, આરજી હુકુમત એટલે કે ભારત પોતે આઝાદ તો નથી, એ સમયે આપણે એમ કહી શકીએ કે ભારત પોતે આઝાદ નહોતું, છતાં પણ આપણે કામ ચલાવ સરકાર અથવા તો સમાંતર સરકાર જે છે એની રચના પોતે સુભાષચંદ્ર બોઝ જ કરી નાખે છે અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વ બલિદાન આપવાની પણ માંગણી કરી હતી. કારણ કે આવી રીતના કોઈ ફૌજ હોય અથવા તો આવી રીતના કોઈ સશસ્ત્ર વાળી કોઈ એક સેના હોય છે, તો તેનો ખોરાક પૂરું પાડવાનું, તેની અલગ અલગ સુવિધા પૂરું પાડવાનું કામ પણ ખૂબ જ મહત્વનું થઈ રહે છે. કારણ કે આટલી બધી ફૌજને, આવડી મોટી ફૌજને સાચવવી એ પણ એક પડકારરૂપ કહી શકાય. તો તેને લોકોને પણ કહ્યું હતું કે તમે જો મારી મદદ કરશો તો તમને આઝાદી માટે આ અમારી ફૌજ જે છે એ પણ આગળ પડતું કાર્ય કરશે. એટલે સુભાષચંદ્ર બોઝને બે વસ્તુની જરૂર હતી. એક તો માણસોની, કારણ કે એને કીધું છે કે તુમ જે ખૂન દો, એટલે એને માણસોની જરૂર હતી, અને બીજું એને થોડા ઘણા રૂપિયાની પણ જરૂરિયાત હતી. પણ લોકોએ આગળ આવીને આ કામ જે છે એ પૂરું કરેલું છે, જેમાં માણસોની પણ સહાય થયેલી છે અને રૂપિયાની પણ સહાય થયેલી છે. અહીંયા વાત કરીએ આપણે કે હમણાં કીધું એ પ્રમાણે કે સમાંતર સરકાર અથવા તો કામ ચલાવ સરકાર જે છે એની સ્થાપના જે થઈ હતી એના વિશે જો ચર્ચા કરીએ તો આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝ જે છે એ કામ ચલાવ સરકાર જે છે એની રચના કરે છે, જેમાં તેઓ પોતે વડાપ્રધાન અને લશ્કર જે છે એના સર્વોચ્ચ વડા બને છે. અને હિન્દની આ કામ ચલાવ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે જેવા દેશ જે છે એ માન્યતા પણ આપી દે છે. એટલે કે સામાન્ય રીતે જાપાનના રાજાએ પણ કીધું હતું કે હું તમારી જે સરકાર બને છે એને પણ માન્યતા આપીશ અને તમારા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એને પણ હું મદદ કરીશ. એટલે કે આવા જે સરકાર બનાવવામાં આવી હતી એની માન્યતા પણ તેને આપે છે. અને ભારતીય રાષ્ટ્રભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો જે છે એ પણ સ્વીકારવામાં આવ્યો હતો. આવક માટે જાપાનની સહાય, પછી સ્વૈચ્છિક ફાળો, મેં તમને કીધું કેટલા બધા લોકોએ પોતાના મિલકતમાંથી પણ ફાળો આપ્યો હતો. પછી મિલકત વેરો રાખવાનું નક્કી થયું. આવી રીતે રૂપિયાની પણ સહાય મળતી ગઈ અને લોકો જે છે એ પણ જોડાતા ગયા. અને નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લીધી અને આ ટાપુઓને અનુક્રમે બે નામ આપવામાં આવ્યા, શહીદ અને સ્વરાજ્ય. આ નામ પણ આપવામાં આવ્યા હતા. તો આ વાત કરી કે જે કામ ચલાવ સરકારની રચના થાય છે, જેના વડાપ્રધાન અને લશ્કરી વડા તરીકે સુભાષચંદ્ર બોઝ જે છે એ પોતે બને છે. અને છેલ્લે વાત કરીએ આપણે અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર જે છે એની શહીદી. આમ તો એવું કહેવામાં આવે છે કે સુભાષચંદ્ર બોઝ જે છે
એનું મૃત્યુ થયેલું જ નહોતું. તે પોતે પોતાના સ્થાને પહોંચી જ ગયા હતા, પણ અખબાર પ્રમાણે આપણે જે સંદેશા વ્યવહાર થયેલો હતો એ પ્રમાણે આપણે જોઈએ તો તેનું મૃત્યુ જે છે એ પ્લેન અકસ્માતમાં થાય છે, અથવા તો પ્લેનની દુર્ઘટના જે છે એમાં થાય છે. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ જે છે એ રંગૂન, જે મ્યાનમાર છે એની રાજધાની છે, પછી પ્રોમ, કોહિમા, હાલના જે નાગાલેન્ડ છે એની રાજધાની કોહિમા છે, આ પ્રદેશો જે છે એ કબજે કર્યા. એટલે કે ત્યાંના જે અંગ્રેજી સૈનિકો હોય છે એને મારી નાખી અને પોતે ત્યાં શાસન જમાવ્યું. તદુપરાંત જે મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે એને પણ જીતી લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગરી સ્વીકારી લીધી. જેથી આપણે કહી શકીએ કે જાપાન દ્વારા મળતી જે આ આઝાદ હિંદ ફૌજ જે છે એને જાપાન દ્વારા મળતી સહાય છે એ બંધ થઈ ગઈ. મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે તો જાપાન જે છે એ આપણે એમ કહી શકીએ કે બીજા વિશ્વયુદ્ધમાં ખૂબ જ મહત્વની કારીગીરી કરતું હોત, અથવા તો પોતે વિજેતા પક્ષમાં હોત, તો તે હજી પણ આ આઝાદ હિંદ ફૌજને મદદ કરત અને પોતે બ્રિટનના ચુંગાલમાંથી એને છોડાવી દેત. પણ આઝાદ હિંદ ફૌજ જે છે એ નબળી પડતી જાય છે, કારણ કે જાપાન જે છે એ પોતે શરણાગતિ સ્વીકારી લે છે અને બીજા વિશ્વયુદ્ધનો અંત થાય છે. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બ મારાને લીધે સ્થિતિ વધુ વસરી ગઈ. એટલે કે હવે બ્રિટનના કેટલાક સિપાહીઓ જે છે એ પોતે વિમાન મારફતે બંબારી કરતા હતા અને સામાન્ય રીતે આ જે આઝાદ હિંદ ફૌજ જે છે એને ખૂબ જ નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરતા હતા. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે પોતે બેંકોક, સાયગોન અને ફરમાસા ટાપુના તાઇપે વિમાનના મથકે પહોંચ્યા, પણ વિમાન અકસ્માતથી આગ લાગતા પોતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. અહીંયા આપણને એક વસ્તુ કીધેલી છે કે તાઇપે જે વિમાન જે છે એની અકસ્માતમાં તે મૃત્યુ પામે છે, પણ સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત જે છે એ આજે પણ હજી પણ લોકો માટે એક રહસ્યની બાબત છે એ થયેલી છે. તો આ વાત કરીએ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ, એના દ્વારા જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી, પછી આઝાદ હિંદ ફૌજ જે છે એના વિશેની, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એના વિશેની પણ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી. હાલ આપણે આટલું રાખીએ છીએ. ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ જે છે કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા કરશું. આભાર.